દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા કેળકુવા ગામે જંગલમાંથી દીપડો મૃત હાલતમાં મળી આવ્યો। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કેળકુવા ગામે અનામત જંગલ વિસ્તારમાં સર્વનમ 7માં દીપડો ઘાયલ હાલતમાં હોવાનો સંદેશો ફોરેસ્ટર શ્રી જે.પી. ડામોરને મળતા વન વિભાગના શ્રી એમ.એન. પ્રજાપતિ કે એમ. ખેર તથા પશુચિકિત્સા અધિકારી શ્રી કે પ્રજાપતિની ટીમ સાથે જંગલમાં પહોંચી તપાસ કરતા દીપડો આશરે ઉંમર 2 વર્ષ મંદાજે મૃત્યુ પામેલ જણાયેલ હતું, જેના શરીર પર ઈજાના નિશાન હતા। આજુબાજુ વિસ્તારમાં લોહીના ડાઘ અને પગના પંજાના નિશાન જોવા મળેલ હતા। આ દીપડાનું મૃત્યુ અન્ય દીપડા સાથે આંતરિક લડાઈમાં થયેલ હતું, જેનું પી.એન. પેનલ ડોક્ટર તથા સરકારી પંચોની હાજરીમાં માતાના પલ્લા નર્સરી ખાતે કરવામાં આવેલ હતું। બાદ દીપડાને અગ્નિદાહ આપવામાં આવેલ હતો। વન્યપ્રાણીઓના માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને પોતાના સીમિત વિસ્તારમાં બીજું વન્ય પ્રાણી આવી જાય ત્યારે આવી આંતરિક લડાઈ થતી હોય છે તેવું તારણ વન વિભાગના અધિકારીઓ દ્વારા કાઢવામાં આવ્યું હતું અને અધિકારીઓની સહનીય કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વળવાઈ, સિંગવડ, દાહોદ।